કાર્યક્રમની શરૂઆત આપણે શાબ્દિક સ્વાગતથી કરીએ. મારા સાથી સાગર દવેને વિનંતી કરું કે મંચસ્થ મહાનુભાવોનું આપ સૌનું શાબ્દિક સ્વાગત કરે. વંદે વાણી વિનાયકો. શાળા નંબર 13માં ઉપસ્થિત કોર્પોરેટર શ્રી ભરતભાઈ ચુડાસમા, ડ્રેનેજ કમિટીના ચેરમેન શ્રી નીતાબેન બારૈયા, સોશિયલ વેલફેર કમિટીના ડેપ્યુટી ચેરપર્સન શ્રી ગોપાલભાઈ મકવાણા, શહેર મહામંત્રી શ્રી નરેશભાઈ મકવાણા, મહિલા મોરચા મહામંત્રીના મહામંત્રી શ્રી શારદાબેન ટેભાણી, યુવા મોરચા મહામંત્રી શ્રી આશીષભાઈ ગોહેલ તેમજ આ શાળાના પ્રભારી શ્રી સંજયભાઈ મકવાણા તેમજ સૌ મહાનુભાવોનું શબ્દોના સથવારે અમે સ્વાગત કરીએ છીએ અને એક આનંદની લાગણી અનુભવીએ છીએ. હું સૌ મહાનુભાવોને વિનંતી કરીશ કે દીપ પ્રાગટ્યથી આપ આ સંકલ્પ યાત્રા, વિકસિત ભારતની સંકલ્પ યાત્રાની શુભ શરૂઆત કરો. આપ સૌ દીપ પ્રાગટ્ય કરવા માટે પધારો. મહાનગરપાલિકાનો સ્ટાફ તેમની સાથે જોડાશે મહેમાન સાથે દીપ પ્રાગટ્ય માટે. જોરદાર તાળીઓના હર્ષનાદ સાથે આપણે આ સંકલ્પ યાત્રાને વધાવીશું. રાહુલભાઈ. યા કુંદેન્દુ તુષાર હાર ધવલા, યા શુભ્રવતા, યા વીણાવર્તંડ મંડિત કરા, યા શ્વેત પદ્માસના, યા બ્રહ્માચ્યુત શંકર પ્રભૃતિભિ દેવૈ સદા વંદિતા, સામાં પાતુ સરસ્વતી ભગવતી નિઃશેષ જાડ્યાપહા. આપ સૌનું સ્વાગત કર્યા બાદ, શાબ્દિક સ્વાગત બાદ મંચસ્થ મહાનુભાવોનું એ પુષ્પ ગુચ્છથી આપણે સ્વાગત કરીશું. એક સરસ મજાનો સંકલ્પ લેવા આપણે સૌ જઈ રહ્યા છીએ વિકસિત ભારતનો. ત્યારે આપ સૌને પુષ્પ ગુચ્છથી સ્વાગત કરીએ છીએ. સૌપ્રથમ કોર્પોરેટર શ્રીઓ એટલે આપણા વિસ્તારના કોર્પોરેટર શ્રી ભરતભાઈ ચુડાસમા અને ડ્રેનેજ કમિટીના ચેરમેનનો હોદ્દો પણ સંભાળી રહ્યા છે. એમને પુષ્પગુચ્છ આપી એ સ્વાગત કરશે આશીષભાઈ જોશી, ડેપ્યુટી ચીફ એકાઉન્ટ ઓફિસર આશીષભાઈ જોશીને વિનંતી કરું કે ભરતભાઈ ચુડાસમાને પુષ્પગુચ્છ અર્પણ કરી એમનું સ્વાગત કરે. આપણે તાળીઓથી એમને વધાવીએ. ત્યારબાદ આપણા શહેર મહામંત્રી એવા નરેશભાઈ મકવાણા, રાણાભાઈ છોટાળાને વિનંતી કરું કે પુષ્પગુચ્છ વડે એમનું સ્વાગત કરે. શહેર મહામંત્રી નરેશભાઈ મકવાણા અમારી શિક્ષણ સમિતિના પૂર્વ સદસ્ય પણ રહી ચૂક્યા છે. આભાર. ત્યારબાદ આપણા નગર સેવિકાબેન શ્રી નીતાબેન બારૈયા, સોશિયલ વેલફેર કલ્ચરલ કમિટીના ડેપ્યુટી ચેરપર્સન અને આપણા કોર્પોરેટર શ્રી એવા નગર સેવિકાબેન નીતાબેન બારૈયા, તૃપ્તિબેન ચુડાસમા એ શાળાની વિદ્યાર્થીને વિનંતી કરું કે એમને પુષ્પગુચ્છ અર્પણ કરી એમનું સ્વાગત કરે. નીતાબેન બારૈયા. હા, ત્યારબાદ શારદાબેન ટેભાણી,
મહિલા મોરચા વોર્ડના મહામંત્રી શારદાબેન ટેભાણી, અમારા શાળાના કાજલબેન ગોસાઈને વિનંતી કરું કે એમને પુષ્પગુચ્છ અર્પણ કરી એમનું સ્વાગત કરે. શારદાબેન ટેભાણી. આભાર બેન. ત્યારબાદ આશીષભાઈ ગોહેલ, યુવા મોરચાના મહામંત્રી એવા આશીષભાઈ ગોહેલનું સ્વાગત. અધિક મદદનીશ ઇજનેર રાહુલભાઈ મહાલાને વિનંતી કરું. રાહુલભાઈ મહાલા એમને પુષ્પગુચ્છ અર્પણ કરી એમનું સ્વાગત કરશે. આશીષભાઈ ગોહેલ અને રાહુલભાઈ મહાલા. ધર્મેન્દ્રભાઈ બારૈયા, વોર્ડ કિસાન મોરચાના મહામંત્રી ધર્મેન્દ્રભાઈ બારૈયા. ધીરુભાઈને વિનંતી કરું, અમારી શાળાના જવાબદારી જે અત્યારે વહન કરી રહ્યા છે ધીરુભાઈ જાંબુચા, એમને વિનંતી કરું કે પુષ્પગુચ્છ અર્પણ કરી ધર્મેન્દ્રભાઈ બારૈયા અને સન્માનિત કરે. રમેશભાઈ જાદવ, કિસાન મોરચાના વોર્ડ પ્રમુખ રમેશભાઈ જાદવ, શાળાના કોઈ એક શિક્ષક. ટ્રેઝરર શ્રી રમેશભાઈ એમને પુષ્પગુચ્છ અર્પણ કરશે. ટ્રેઝરર શ્રી રમેશભાઈ પધારો. રમેશભાઈ જાદવને કિસાન મોરચાના વોર્ડ પ્રમુખ જે છે એમને પુષ્પગુચ્છ અર્પણ કરી એમને સ્વાગત કરશે. આભાર સાહેબ. શિક્ષણ સમિતિના સદસ્ય અને મારા વિસ્તારના પ્રભારી સંજયભાઈ બારૈયા. અંકિતભાઈ વસાવાને વિનંતી કરું સંજયભાઈનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરે. ત્યારબાદ વોર્ડ પ્રમુખ રમણભાઈ બારૈયા. રમણભાઈ સોલંકી, ક્ષમા કરશો, રમણભાઈ સોલંકી. આશીષભાઈ જોશીને વિનંતી કરું કે રમણભાઈનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. ચેતનભાઈ બાટિયા. આશીષભાઈ ફરી વખત ચેતનભાઈ બાટિયાનું પણ પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરશે. ચેતનભાઈ બાટિયા. પૂર્વ કોર્પોરેટર ગીતાબેન મેર, હું વિનંતી કરીશ કાજલબેનને કે તેઓ પુષ્પગુચ્છથી શ્રી ગીતાબેન મેરનું અભિવાદન કરે. જોરદાર તાળીઓના નાદ સાથે આ સૌ મહાનુભાવોને આપણે વધાવીએ. આ તકે અમારા સીઆરસી પરાક્રમસિંહભાઈ ચુડાસમાને પણ આવકારીએ છીએ. શાળા પરિવાર એમને પણ આવકારે છે. કાર્યક્રમ આપણે આગળ વધીએ. સંકલ્પ શાનો લેવાનો છે? @2047માં આપણે ક્યાં પહોંચવાનું છે એનો સંકલ્પ લેવાનો છે, એની વાત જે તે મંચ ઉપરથી થશે. કાર્યક્રમને આપણે આગળ ધપાવીએ. ત્યારબાદ શાળાએ 2 સાંસ્કૃતિક કૃતિઓ તૈયાર કરી છે. તો પ્રથમ કૃતિ આપણે માણીએ. सांस्कृतिक कृति कहते हैं हमको प्यार से भारत वाले. कृति नंबर 1 અહીં આવી જાય એમની વિદ્યાર્થીનીઓ. जो भी है जैसे भी है हमें हम पर नाज है. આવી કૃતિ એ આપણે માણીએ. हमारे यहाँ कोई माने ना, यहाँ अपनी
भी थोड़ी अदा थोड़ा आज हो मारे या कोई मारे ना, यहाँ अपनी भी थोड़ी अदा थोड़ा अंदाज है। ऐसे हैं चाहे वैसे हैं, अरे जो भी है जैसे है, खुद पे हमें नाज है। जाने ना हमको ये जमाना, चाहो तो हमको आजमाना। यार बाज हम जान साज हम इश्क बाज, इंडिया वाले छुए थे दिल के तार से, इंडिया वाले छीन ले हार से, इंडिया वाले दुश्मन के छक्के छुड़ा दे हम, इंडिया वाले दुश्मन के छक्के छुड़ा दे हम, इंडिया वाले। यूं तो सीधे बड़े, कभी चाहे तो हाथों से लेते लकीरें चुरा। ओ, हमको परवाह नहीं, जो भी कहता है कहने दे, जब ये भला या बुरा। जैसी भी मर्जी हो हमारी, करते हैं ऐसी होशियारी। दिल से यार जो ले पुकार तो जान सार कर डाले, कहते हैं हमको प्यार से इंडिया वाले, छूते दिल के तार से इंडिया वाले। चले हार से इंडिया वाले, दुश्मन के छक्के छुड़ा दे हम, इंडिया वाले उंगली पे सबको नचा दे हम, इंडिया वाले। તાળીઓના અભિવાદન સાથે આ વિદ્યાર્થીઓને આપણે વધાવીએ. થોડીક सही समय है, सही समय है, सही समय है, भारत का अनमोल यही समय है। हर देश की विकास यात्रा में एक समय ऐसा आता है जब देश खुद को नए संकल्पों के साथ आगे बढ़ाता है। नए भारत के सृजन का ये अमृत काल है। यही शक्ति है, गली गली में देशभक्ति है। तुम उठो तिरंगा लहरा लो, भारत के भाग्य को फहरा लो, नए भारत को गढ़ने का यही समय है। बीते वर्षों में शुरू हुई अनेक योजनाओं का लाभ उनके पास गई। 2014 से पहले देश के गांवों में स्वच्छता का दायरा 40% से भी कम था। आज हम 100% के लक्ष्य पर पहुंच रहे हैं। हमारी सरकार से पहले एलपीजी कनेक्शन सिर्फ 50-55% घरों में था। आज करीब करीब આપણા પ્રધાનમંત્રી માટે થવી જોઈએ. અને હવે નિહાળીએ શાળા નંબર 13ના વિદ્યાર્થીઓ દ્વારા એક સાંસ્કૃતિક કૃતિ રંગીલા રંગીલા મેરા દેશ રંગીલા. તો એક સરસ મજાની કૃતિ આપણે માણીએ જે રજૂ કરશે શાળા નંબર 13ની વિદ્યાર્થીનીઓ. આ સંકલ્પ યાત્રાનો હેતુ જ છે
કે સૌ આગળ વધે અને ખરા અર્થમાંના મૂળમાં શિક્ષણ પડેલું છે. આપણા વિદ્યાર્થીઓને આપણે ભણાવીશું, આપણા બાળકને, આપણા પાલ્યને આપણે ભણાવીશું તો શક્યતાઓનો કોઈ અંત यहाँ हर कदम कदम पे धरती बदले रंग, यहाँ की बोली में रंगोली सात रंग। यहाँ हर कदम कदम पे धरती बदले रंग, यहाँ की बोली में रंगोली सात रंग। धानी पगड़ी पहने मौसम है, नीली चादर तारे अंबर है। नदी सुनहरी हरा समंदर है सजीला, देश रंगीला रंगीला, देश मेरा रंगीला, देश रंगीला रंगीला, देश मेरा रंगीला, देश रंगीला रंगीला, देश मेरा रंगीला, देश रंगीला रंगीला, देश मेरा रंगीला। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। सिंदूरी गाना वाला सूरज जो करे ठिठोली, शर्मीले खेतों को ढक ले चुनर पीली पीली। देश रंगीला रंगीला, देश मेरा रंगीला, देश रंगीला रंगीला, देश मेरा रंगीला। अबीर गुलाल से चेहरे हैं यहाँ, मुस्कानों की झोली। रंग हंसी में, रंग खुशी में, रिश्ते जैसे होली। यादों में रंग, यादों में रंग, रंग रंग रंगीला। देश रंगीला रंगीला, देश मेरा रंगीला, देश रंगीला रंगीला, देश मेरा रंगीला। इश्क का रंग यहाँ पर गहरा, चल के कभी ना उतरे। सच्चे प्यार का ठहरा सा रंग, चलते पर ना बिखरे। रंग हरा में है रसीला, देश रंगीला रंगीला, देश मेरा रंगीला, देश रंगीला रंगीला, देश मेरा रंगीला। यहाँ हर कदम कदम पे धरती बदले रंग, यहाँ की बोली में रंगोली सात रंग। धानी पगड़ी पहने मौसम है, नीली चादर तारे अंबर है। नदी सुनहरी हरा समंदर है सजीला, देश रंगीला रंगीला, देश मेरा रंगीला, देश रंगीला रंगीला, देश मेरा रंगीला। रंगीला रंगीला, देश मेरा रंगीला, देश रंगीला रंगीला, देश मेरा रंगीला, देश रंगीला रंगीला, देश मेरा रंगीला, देश रंगीला रंगीला, देश मेरा रंगीला।
જોરદાર તાળીઓથી આ અમારી શાળા નંબર 13ની આર્ય કન્યા અને આધુનિક કન્યાઓને વધાવીએ. આ છે ને અભ્યાસ અને શિક્ષણ છે. એક ગુજરાતી સરસ મજાની કહેવત છે કે જેની ચા બગડે ને તેનો દિવસ બગડે, જેનું અથાણું બગડે તેનું વરસ બગડે, પણ જેનું ભણતર બગડે ને તેનું જીવતર બગડે. આપણું જીવન ન બગાડવું હોય તો આપણે ભણવું જોઈએ અને ખરા અર્થમાં આગળ વધવું જોઈએ. હવે એલઈડીના માધ્યમથી એક વિડીયો થીમ સોંગ આપણે નિહાળવાનું છે. આયુષ્માન કઢાવવું જરૂરી છે. આમાં મને લાભ મળ્યો છે. મગજનું ઓપરેશન કરાયું છે. તમે બધા પણ કઢાવી લેજો. સુનીતાબેને બહુ થોડાક જ શબ્દમાં એક સાર કીધો. तो भारत माता की, भारत माता की, वंदे वंदे, जय श्री राम, जय जय श्री राम. આજની આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા તબક્કો 2 પહેલાં પણ એક સંકલ્પ યાત્રા આપણે તમામ વોર્ડમાં પૂર્ણ કરી ચૂક્યા છું અને આ બીજા ફેઝમાં આજની આ સંકલ્પ યાત્રામાં ઉપસ્થિત કરચલિયાપરા વોર્ડ નંબર 4ના નગરસેવક અને ડ્રેનેજ કમિટીના ચેરમેન ભરતભાઈ ચુડાસમા, એવા જ આ વોર્ડના નગરસેવિકા બેન શ્રી નીતાબેન બારિયા, કપરા વોર્ડના પ્રમુખ ભાઈ શ્રી રમણભાઈ સોલંકી, મહામંત્રી ચેતનભાઈ, પૂર્વ નગરસેવિકા બેન શ્રી ગીતાબેન, અનોપસિંહ, શારદાબેન, રમેશભાઈ, ધર્મેશભાઈ તથા મંચસ્થ મહાનુભાવો, શિક્ષણ સમિતિના સદસ્ય સંજયભાઈ બારિયા તથા અહીંયા ઉપસ્થિત લાભાર્થી ભાઈઓ અને બહેનો, તમામ સ્કૂલના શિક્ષકશ્રીઓ અને આચાર્યશ્રીઓ, અહીંયા ભારતનું ભૂતકાળ બિલકુલ દેખાતું નથી, વર્તમાન થોડું ઘણું દેખાય છે, પણ ભવિષ્ય અહીંયા પૂરી સંખ્યામાં બેઠું છે. એટલે આપણે ખાસ તો એ લોકોને જ કહેવાય, ભવિષ્યને જ આપણે કહેવાનું છે. મિત્રો અહીંથી યોજનાઓની ઘણી બધી આપણે ક્લિપો જોઈ, વાત કરવામાં આવી. આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા શું છે? આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અનુસંધાને એ અંતર્ગત છેવાડાનો માની ને કોઈ પણ સુવિધાથી વંચિત ન રહી જાય એ માટે આ યાત્રા ભારતીય જનતા પાર્ટીની સરકાર, નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા તમામ વિસ્તારોમાં ઘરે ઘરે, ગલીએ ગલીએ ફરી અને આ યાત્રાઓ યોજી અને લાભાર્થીઓને લાભ મળે એ માટે આ યાત્રા કાઢવામાં આવી છે. ઘણા લોકોને એવી ટેવ હોય કે આ યાત્રાઓ નીકળતી હોય, ઘરે ઘરે આપણે કહેતા હોય કે ભાઈ યોજના આવી છે, તમે લાભનો લ્યો, પણ લેતા ન હોય અને પછી જ્યારે જરૂર પડે ત્યારે યોજનાઓનો લાભ પૂછવા નીકળે ને પછી કાંઈ મેળ પડતો ન હોય. મિત્રો આની પહેલાં એક ભાવનગરમાં આપણે સ્વયં સહાય, સ્વાવલંબી સહાય યોજના, અહીં ઘણા લોકોએ ફોર્મ ભર્યા છે. લગભગ ભાવનગર મહાનગરમાં 12,000 લોકોએ આનો લાભ લીધો હતો, જેમાં 10,000 રૂપિયાની લોન સરકાર તરફથી મળતી હતી. જે ફેરિયાઓ હોય, જે શાક બકાલાને લારી ભરતા હોય, નાનો મોટો ધંધો કરતા હોય, એને આપણે જોઈ છે ઘણા લોકો હોય છે એવા કે કોઈ સાવકાર હોય ને આગળથી 1,000 રૂપિયા લેવા જાય અને સીધા એમાંથી 100 રૂપિયા 200 રૂપિયા કાપી અને 1,000 રૂપિયા આપે અને રાત પડે એટલે પાછા 1,000 રૂપિયા આપણે પૂરા દેવાના. એનું 1,000 રૂપિયામાં એનું બકાલું ભરતા હોય, સામાન ભરતા હોય, લારીને ફેરી કરતા હોય અને ફેરી કરીને આવીને માંડ 200-300 રૂપિયા મળતા હોય, એમાંથી 100-200 રૂપિયા તો એ સાવકારને આપણે દેવા પડતા હોય છે. તો એમાંથી છુટકારો મળે એના માટે આપણી સરકારે 10,000 રૂપિયાની સહાય સીધા એના ખાતામાં મળે અને પોતે આત્મનિર્ભર બની કોઈ આગળ હાથ ના ફેલાવવો પડે એના માટે આ યોજના બહાર પાડી હતી. ઘણા લોકોએ લગભગ લાભ પણ લીધો હતો કે 10,000ની લોન પૂરી થાય એટલે તરત એને 20,000ની લોન મળે, 20,000ની લોન પૂરી કરે એટલે 40,000 કે 50,000ની લોન મળે અને પોતે આત્મનિર્ભર બની શકે. એના માટે આ યોજનાઓ હતી.
મિત્રો અહીંથી ઘણી બધી વાત આપણે થઈને આપણે આવાસોનું પણ જોયું. હમણાં 10 તારીખે આખા ભારતમાં 4 કરોડ જેટલા આવાસોનું, એટલે પહેલા પણ બની ગયા, પણ આપણે ગુજરાતમાં લાખો આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું. એમાંથી ભાવનગરમાં પણ 1656 આવાસો લોકોને અર્પણ કરવામાં આવ્યા. અહીંથી ઘણા લોકો હોય છે જે ભાડાના મકાનમાં રહેતા હોય છે, એમને ખબર હોય છે કે 8 મહિના 9 મહિના થાય એટલે મકાન માલિક આવે ને એમ કે ભાવ હવે તમે મકાન ખાલી કરી દેજો. એટલે આપણે બધો સામાન લઈ અને બહાર ફરવું પડે. કોઈ મકાન ભાડે આપે નહીં, ને આપે તો 2-3 મહિનામાં ખાલી કરાવી નાખે. માંડ માંડ તમે સેટ થાવ તો તમને ખાલી કરવાનો હુકમ કરી દે કે ભાઈ તમે મકાન ખાલી કરી દેજો, અમારે કામ છે. તો આવા જે ભાડે મકાનમાં રહેતા હોય એના માટે પણ પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત હજારો લોકોને મકાન મળ્યા છે. એટલે હજી આ વર્ષમાં 2000 લોકોને મકાન મળવાના છે. તો આ યોજના પણ આ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે ખૂબ આશીર્વાદ યોજના છે. 10 કરોડ લોકોને ગેસના કનેક્શન આખા ભારતભરમાં મળ્યા છે. આપણે પણ અહીંયા ભાવનગરમાં જોયું છે કે જે આપણે એમાં ખેડૂત વાસ્તો ખાસ વરસાદ આવતો હોય, ચોમાસાનો સમય હોય અને લાકડા પલળી જાય, ચૂલો જગાવવા જાય તો ધુમાડો થાય, આગ પ્રગટેની કામે જવાનું મોડું થતું હોય, ટિફિન કરવાનું મોડું થતું હોય અને કામમાં પણ મોડું થઈ જતું હોય, એવા લોકો માટે ઉજ્જવલા 100 રૂપિયામાં કનેક્શન, 100 રૂપિયામાં ને માત્ર 100 રૂપિયામાં ગેસનું કનેક્શન, ચૂલો અને બધી વસ્તુ તમને મળી જાય. અને તમે એક બટન દબો, ચાલુ કરો, લાઇટર મારો અને તરત ગેસ જગી જાય, મોડું ન થાય અને ધુમાડાથી પણ નિજાત મળી જાય. એવા અસંખ્ય લોકોને ગેસ કનેક્શનનો પણ લાભ મળ્યો છે. આ બધું પણ આ બધી યોજનાઓ ગરીબ લોકો માટે, જે આપણે ખેડૂતવાસ, પરાગ, કુંભારવાડા, વડવા, ખારસી આ બધા વિસ્તારમાં ખૂબ લોકોએ આનો લાભ લીધો છે. હજી પણ મોટા પ્રમાણમાં જે બાકી હોય એ લોકો લાભ લઈ લે. 50 કરોડ લોકોને આખા ભારતમાં 50 કરોડ લોકોને આયુષ્માન કાર્ડનો જે વિના મૂલ્યે સારવાર મળી રહે એની ગેરંટી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આપી છે. હમણાંથી બેન સુનિતાબેને કીધું કે એમને મગજનું ઓપરેશન કરાવ્યું અને સારું થઈ ગયું. અમે તો જોયું છે બધા નગરસેવકોને, અમારા બધા આગેવાનો બેઠા છે. ઘણા લોકો આવે કે ભાઈ અમારે ઓપરેશન કરાવવાનું છે, પૈસા હોય નહીં. એટલે પહેલાં તો એવું થતું કે કોઈને એટેક આવ્યો હોય ને દવાખાને દાખલ થાય એટલે તરત કહે કે ભાઈ તમે લાખ રૂપિયા ડિપોઝિટ જમા કરાવો. લાખ રૂપિયા જમા કરાવવા માટે આપણે ઘરે આવી તો પૈસા શોધખોળ કરી, ઘરમાંથી કાંઈ નીકળે નહીં. નાનું મોટું રાસ દાગીના હોય આપણે ગીરવે મૂકવા જાય, ત્યાંથી પૂરા પૈસા મળે નહીં. અને આપણે દવાખાને જે વ્યક્તિને મોભીને દાખલ કર્યા હોય એ કાં તો ઘર વેચવું પડે, દાગીના વેચવા પડે, કાં તો આપણે માણસને ગુમાવવો પડે. બેમાંથી એક જ સ્થિતિ થાય. પછી પાછા આપણે ભાડે ફરવાનું બધું કરું. પણ આ નરેન્દ્રભાઈ મોદીની જે સારવારની ગેરંટી, જે 5 લાખ સુધીની સહાય હતી, એ ગુજરાત સરકારે એમાં 5 લાખ ઉમેરી અને 10 લાખ સુધીની સહાય આપણા ગરીબોને આયુષ્માન કાર્ડમાં સારવાર મળી રહે એના માટે 10 લાખની સહાય આ કરવામાં આવી છે. મિત્રો 80 કરોડ લોકોને વિના મૂલ્યે જે રેશનમાંથી રાશન મળે છે, એ પણ એક બહુ મોટી વાત છે. એ પણ આપણા લોકોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે અને હજુ પણ આગળ યોજનાનો લાભ ચાલુ રહેવાનો છે. હમણાં આપણે જોયું 2019-2020માં આખો દેશ થંભી ગયો હતો કોરોના કાળમાં. ત્યારે આપણને ફ્રીમાં વેક્સિન આપવામાં આવી. મિત્રો અહીંથી વેક્સિન પહેલાં નક્કી કરવામાં આવ્યું હતું કે વેક્સિન આપવી તો એક વેક્સિનના લગભગ 1500 રૂપિયા જેવું થતું હતું. એક કંપનીમાંથી સરકારમાં આપે 400 રૂપિયામાં, સરકાર પાસે બીજાને આપે 500-600માં, ડૉક્ટરોને આપે, આપણે સુધી પહોંચતા એક વેક્સિનના ડોઝના 1500 રૂપિયા થતા હતા. આપણા ઘરમાં 4 જણા હોય તો આપણે 6000 રૂપિયાની વેક્સિન થતી હતી. એ વેક્સિન આપણી સરકાર દ્વારા એકદમ વિનામૂલ્યે કરવામાં આવી. આવી બધી યોજનાઓ, અસંખ્ય યોજનાઓ છે જે ઘણા લોકોને ખબર નથી હોતી. હાલમાં દરેક વોર્ડમાં પ્રધાનમંત્રી કૌશલ્ય વિશ્વકર્મા કૌશલ્ય યોજનાનો આપણે ફોર્મ ભરવાના ચાલુ છે. મિત્રો અહીંથી ફોર્મ ભરવાના
4-5 વોર્ડમાં પતી ગયા છે. આજે પણ કરચલિયાપરા વોર્ડમાં સાંજે 5 વાગ્યા પછી આ કેમ્પ થવાનો છે. જે લોકો લાભાર્થીઓને લાભ લેવો હોય તે 5 વાગ્યા પછી કરચલિયાપરા કોળી જ્ઞાતિની વાડીની સામે બજરંગદાસ બાપાની મોઢુલીએ આ કેમ્પ થવાનો છે. આ કેમ્પની ટૂંકમાં માહિતી આપું તો આ કેમ્પમાં ફોર્મ ભરતી વખતે આપણે ડોક્યુમેન્ટ રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બેંકની ચોપડી એટલી જ વસ્તુ જોશે. આ યોજનામાં ફોર્મ ભરવા પછી આપણે 6 કે 7 દિવસની ટ્રેનિંગ લેવાની આવશે. આમાં 18 પ્રકારના ધંધા છે. મોચી કામ છે, કડિયા કામ છે, લુહારી કામ છે, કુંભારી કામ છે, આ દરજી કામ છે. આવા 18 પ્રકારના માછીમારની જાળ બનાવવાનું કામ છે, સાવણા બનાવવાના કામ છે. આ બધી કામગીરીની ટ્રેનિંગ દેવામાં આવશે. લગભગ 6-7 દિવસ આ ટ્રેનિંગ લેવાની. આ ટ્રેનિંગના સમય દરમિયાન રોજના 500 રૂપિયા સ્ટાઇપન્ડ આપશે. એક દિવસના 500 રૂપિયા, આમ 6 દિવસ હોય તો 3000 રૂપિયા, 7 દિવસ હોય તો 3500 રૂપિયા. આ ટ્રેનિંગ પૂર્ણ કર્યા પછી જો એમાં પાસ થઈ જાય એને સર્ટિફિકેટ આપે પછી એમના ખાતામાં કા 15000 રૂપિયા રોકડા કા 15000 રૂપિયાની કીટ વિના સહાય કોઈ પૈસા ખર્ચા વગર સીધે કીટ મળવાની છે. અને તમારે જો ધંધો કરવો હોય તો તમને 1 લાખ સુધીની આમાં લોન મળવાની છે. એ લોનમાં કોઈ જામીન નથી દેવાના. આમાં સીધા નરેન્દ્રભાઈ આના જામીન બનવાના છે. મોદી ગેરંટી એટલે કામ પૂરું થવાની ગેરંટી. તો આ યોજનાનો પણ આપ સૌ લાભ લ્યો. વર્તમાનમાં જે સરકાર એટલે કે આપણી જે સરકાર છે એ કામ કરી રહી છે ગરીબ કલ્યાણ માટે અને છેવાડાના માનવી માટે આ સરકાર કામ કરી રહી છે. આપ સૌ વધુમાં વધુ આ યોજનાઓના લાભ લ્યો એવી આશા સાથે અને આપ સૌ પોતાના પગ ભર્યો અને પોતાના કોઈ કામ માંગવાવાળા નહીં પણ કામ આપવાવાળા બનો એવી આશા સાથે અસ્તુ. વંદે માતરમ. ભારત માતા કી જય. આભાર શ્રી નરેશભાઈ મકવાણા. અમે શપથ લઈએ છીએ કે ભારતને 2047 સુધી આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સપનાને સાકાર કરીશું. ગુલામીની માનસિકતાને મૂળમાંથી ઉખાડી ફેંકીશું. દેશના સમૃદ્ધ વારસા પર ગર્વ કરીશું. ભારતની એકતાને સુદૃઢ કરીશું અને દેશની સુરક્ષા કરનારાઓનું સન્માન કરીશું. નાગરિક હોવાનું કર્તવ્ય નિભાવીશું. ભારત માતા કી વંદે વંદે. પરિવાર ના બધા લાભાર્થીઓ છે. ચૌહાણ મનીષાબેન અમિતભાઈ, ચૌહાણ ગીતાબેન વિઠ્ઠલભાઈ, સોલંકી ભાનુબેન અરવિંદભાઈ. આ 4 દેવીઓને જ વિનંતી કે આપ મંચ પર આવો. આયુષ્માન કાર્ડના કોઓર્ડિનેટર શ્રી પણ એમને મંચ સુધી દોરી જાય. મંચસ્થ મહાનુભાવો દ્વારા આમનું બહુમાન કરશો. શ્રી ભરતભાઈ ચુડાસમા, નીતાબેન બારૈયા, ગોપાલભાઈ મકવાણા, સૌ મંચસ્થ મહાનુભાવો, સંજયભાઈ બારૈયા, પ્રભારી શ્રી, સૌને હું વિનંતી કરીશ. બસ બેન, નરેશભાઈ બસ તમે અહીંયા આપી દો. બેન તમે અહીંયા આપી દો, હાથમાં પકડી રાખો. બસ આ સંકલ્પ યાત્રામાં સંકલ્પ શબ્દ છે કે ઘણા બધા વિચારોમાંથી એક વિચારને આપણે નિશ્ચિત કરીએ અને કાર્યમાં પરિણત કરીએ. તાળીઓના નાદ સાથે વધાવીએ. ત્યારબાદ PM સ્વનિધિ યોજના, આ યોજનાનો જેમણે લાભ લીધો છે તેમના નામ બોલું છું. મકવાણા નીરુબેન,
રાઠોડ જલ્પાબેન, ડાભી ઉમાબેન, ચુડાસમા રંજનબેન અને વાઘેલા ભદ્રાબેન. પીએમ સ્વનિધિ યોજનાના કોર્ડિનેટર શ્રીને વિનંતી કે આપ પણ મંચ પર પધારશો. મહાનુભાવો દ્વારા એમનું બહુમાન સન્માન થશે. એક જોરદાર તાળી આ લાભાર્થીઓ માટે પણ થવી જોઈએ. પછી બદલાવી લેજો એને કંઈ. પેલા આપી દો ને પછી બદલાવી લેવાય. ત્યારબાદ હું જેમના નામ બોલું છું તેઓ તૈયાર રહે. પીએમ વિશ્વકર્મા યોજનાના કોર્ડિનેટર શ્રી તેઓ પણ મંચ પર આવે. અને ભાલાલા ભરતભાઈ, મોહનભાઈ, મકવાણા નીતાબેન, સતીશકુમાર, બારૈયા લીનાબેન, રમેશભાઈ. પીએમ વિશ્વકર્મા યોજનાના લાભાર્થીઓ છે. તેઓ મંચ પાસે ઊભા રહે. એક ફોટો સેશન થઈ જાય પછી આપ જજો. આ લોકોએ યોજનાનો લાભ લીધો અને એમને લાભ મળે છે તો આપણે પણ પ્રેરણા લઈએ કે કેવળ ઘરે જ ન બેઠા રહીએ પણ આવી સરકારશ્રીની યોજનાનો લાભ લઈએ અને ખરા અર્થમાં જીવનમાં આગળ વધીએ. માં અન્નપૂર્ણા યોજનાના જે લાભાર્થીઓ છે એમના નામ બોલું છું. એમના કોર્ડિનેટર શ્રીને લાભાર્થીઓ તેઓ મંચ પાસે ઊભા રહે. જયેન્દ્રભાઈ નારણભાઈ મતિયા, કિસ્મતભાઈ શાંતિલાલ ગોહિલ, ગૌતમ જયંતિભાઈ ચુડાસમા, રવિભાઈ પ્રવીણભાઈ રાઠોડ, લક્ષ્મણભાઈ શાંતિભાઈ મકવાણા, ભાનુબેન રોહિતભાઈ બારૈયા, નસીમા બાઉદ્દીન રાવુમા. આ 7 લાભાર્થીઓ કોર્ડિનેટર સાથે મંચ પાસે પધારે. આપણા મનમાં ઘણા બધા વિચારો આવતા હોય પણ સંકલ્પનો અર્થ જ થાય છે इस विचार को लॉक किया जाए. ઘણા બધા વિચારોમાંથી એક વિચારને બુદ્ધિથી પકડીએ અને એને આ સંકલ્પમાં લાભમાં ઉતારીએ તો ખરા અર્થમાં સંકલ્પ યાત્રા છે તે સાર્થક થશે. હું આભાર વિધિ કરવા માટે શાળા નંબર 13ના આચાર્ય શ્રી વિનોદભાઈ પરમારને વિનંતી કરીશ કે આપ પણ મંચ પાસે પધારો અને આ કાર્યક્રમનો અંતિમ ઓપ છે તે આભાર વિધિના શબ્દો દ્વારા આપો. હા એટલી તો વાર લાગે સમથી જ ગોઠવો. ઉજ્જવલા યોજનાના નામ હજી અહીંયા આવ્યા નથી તો અમને ઉજ્જવલા યોજનાના નામ પહોંચાડજો. લોયા રેશમાબાનો અરસીભાઈ, ધરણિયા સોનુબેન, નૈયા જ્યોતિબેન રાહુલભાઈ, પરમાર આશાબેન, વાઘેલા જાગુબેન. આ બધા જ કરચલિયાપરા વોર્ડ ઉજ્જવલા બેનિફિશિયરી યાદી આમણે આ યોજનાનો લાભ લીધો છે. જો આપ અહીંયા આવ્યા હો તો અહીંયા પધારજો. હાલો તમારો યુએસએમાં વારો નથી. હાલો તમારો યુએસએમાં વારો નથી. આ ઉતરે તો ખીચાઈ જાય ઉતરી જાય એમ કે આ બધું તમારે વ્યવસ્થા તમારે કરવાની. કદાચ એવું બનશે કે ઘણા નામ રહી ગયા હોય પણ એ રહી નથી ગયા અને વહી પણ નથી ગયા એ પછી પણ આપ ટેલી કરી શકો છો. બસ હાલો હાલો ઓકે. રેકોર્ડિંગ સરસ છે. ફરી રાખવાનું. તમારા ઓડિટવાળા ભલે પછી મોકલ્યા કરે. શાળા નંબર 13ના આચાર્ય શ્રી વિનોદભાઈને હું વિનંતી કરીશ કે તેઓ આભાર વિધિ કરે. અને શાળા નંબર 13ના બાળકોને વિનંતી કે કાર્યક્રમ પૂર્ણ થાય ત્યારબાદ આપે રોકાવાનું છે, તમારે કાંઈ જવાનું
નથી. મહેમાનશ્રીઓ જશે અને વાલીઓ જશે, તમારે રોકાવાનું છે. શાળા નંબર 13ની આ પવિત્ર ભૂમિ ઉપર અત્રે પધારેલા કોર્પોરેટર શ્રી ભરતભાઈ, નીતાબેન, ગોપાલભાઈ, અમારા પ્રભારી શ્રી સંજયભાઈ, લાભાર્થી ભાઈઓ બહેનો, શિક્ષકો ભાઈઓ બહેનો તથા કોર્પોરેશનનો સ્ટાફ અને સર્વ જે કોઈ અહીંયા પધારેલા છે એ સર્વનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.